નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગી ગયા સવારના 7:30 અને હું જો હવે નાસ્તા પાણીની બધા માટે તૈયારી કરું છું. તો ફળિયાને એવું બધું વાળી આવી, કેમ કે બધા જશે વેકેશનમાં ને કામમાં. તો હું બસ એકલી જ જાઉં ઘરે, બરાબર. ને જો બધું ફળિયાને એવું બહારનું બધું વાળી નાખ્યું. અને આપણે સવારનું જે મોર્નિંગ હોય એક્સરસાઇઝ ને એ મારું બધું પતાવી દીધું. બસ ફળિયા વાળી આવી. હવે બધાને જાઉં કામ ઉપર, એટલે કારખાને જવું છે ને, એટલે ભાખરી બનાવી નાખીએ નાસ્તા પાણી. બીજું આપણે રૂટીન કામ પછી કરશું અત્યારે. જો આપણે નવો ગોળો લઈ લીધો છે પાણીનો, ઓલો ખરાબ થઈ ગયો હતો એટલે નવો લીધો છે. હવે છોકરાઓને બધા સૂતા છે, કેમ કે એ બધા છે ધાબે હોય. તો આ સવારમાં બધું કામ ફટાફટ પતી જાય. તો નીચે સૂતા હોય થોડીક વાર લાગે. ચાલો આપણે હવે ભાખરીને બનાવી નાખીએ. અને મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો દિવસ બધાને સારો જાય એવા મહાદેવને પ્રાર્થના. ચાલો આપણે લાગી જઈએ કામે ફટાફટ, બરાબર. આજનો દિવસ અમારો કેવો રહેશે જોઈશું. જો આપણે આથણા બનાવવાના છે, તો કેરીના જો કાચરા ફૂંકી દીધા છે. થોડુંક બનાવવાનું 1.5 કિલો, કેમ કે બેનને મોકલાવાનું સુરત, એટલે જો ઓમ એ જાગી ગયો છે. નાસ્તો કરવા બેસી ગયો છે ઓમ કરે નાસ્તો. ને આપણે તો અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે, માખણ ને એમાં દૂધ. ઘી બને છે. અત્યારે થઈ ગયા છે બપોર, અને હું બનાવું છું રસોઈમાં છે આપણે રીંગણા બટેકાનું શાક જો, અને મરચાં તળ્યા છે, ને રોટલા ને રોટલી, ને તીખારી બનાવશું છોકરાઓ માટે. તો જો આપણે બપોરની રસોઈ છે એ. ચાલો આપણે ફટાફટ શાક ને બનાવી નાખીએ. રોટલા થોડુંક મોડું થઈ ગયું, 12 વાગી ગયા છે આજે. એમાં થોડુંક ચોખાને શાક કરવાનું હતું, તે બધું કરતી હતી. છોકરાઓને જવું છે એટલે થેલા પેક કરવાના હોય. ધીમે ધીમે બધી તૈયારી કરું. ચોખા ને બાસકા ને એવું બધું ભરતી હતી. તો આપણે શાકમાં પાણી નાખવાનું 20 બાજુ નાખી દઈએ. તો હાલ આપણે આવી જાઓ જમવા. રીંગણા બટેકાનું શાક, રોટલા, કેમ કે ખાલી દાળ ભાત કર્યા હતા, દાળ ભાત નથી કર્યા. રોજે રોજ પાછા છોકરાઓ ખાલી દાળ ભાત જ ખાય, પછી રોટલી જેવું ખાય નહીં, એટલા માટે. એટલે મસ્ત શાક આગળ આપણે બની જશે. બનાવી નાખીએ રોટલા. આજે આપણે બનાવવાની છે દાબેલી. તો જો હું કરું છું બટેકા. દાબેલી આજે આપણે બનાવવાની નથી, પણ ઓસીદાનો પ્લાન થઈ ગયો, કેમ કે બધા શાક રોટલી ખાઈ કંટાળી ગયા છે બધા. જો છોકરાઓ બધા ભેગા છે. હમણાં મહેમાની આવ્યા છે, પછી મોમ આવ્યો છે વેકેશન કરવા. બધાને નીચે બધા વેકેશન કરવા ગયા છે, ઉપર જમવાનું હોય બધાને. એટલે લાવવા આપણે થોડોક કોરોય થઈ જાય બધાને. ખાલી દાબેલી ખાવાની મજા આવી જાય. ફટાફટ બની જાય. અત્યારે ગરમી એટલે અત્યારે જો હવા 8:30 જેવું થઈ ગયું છે. ઓસીદાર પ્લાન કરી નાખ્યો. ઉનાળે તો ખબર નહીં હતી. ઓમ કે દાબેલી બધે દાબેલી ખાય. પરમ દિવસે પાણીપુરી બનાવી હતી, આજે દાબેલી. તો આપણે મસ્ત બટાકાને બાફી દીધું છે. બીજો મસાલો ને બધું તૈયાર આપણે લઈએ. આપણે દાબેલી આગળ તમને બતાવું, બરાબર. આગળ ફટાફટ દાબેલી આપણે બની જશે. તો આવી જાવ બધા દાબેલી ખાવા. બધા આપણે દાબેલીનો તૈયાર મસાલો આવે એડ કરી દીધો છે. આમાં 2 પેકેટ નાના હતા એટલે હલાવી નાખશું. આજે ફટાફટ દાબેલી દઈએ. જો તેલ આવી ગયું છે, આપણે જોઈ બધું ગોળ ને બધું, એટલે આપણે કાંઈ એડ કરવાનું ન રહે. આગળ જો તૈયાર થઈ જાય પછી તમને બતાવું. એટલે આપણે પાણી ઉકળી ગયું, આ બધો મસાલો એડ કરી દેવો. તો આપણે મસાલો થઈ ગયો તૈયાર, અને હવે ભરવા મળ્યું. પાઉં શેકી નાખશું. હારે નાખતા જાય શીંગ, જેને ડુંગળી ખાવી એને ડુંગળી. મોટો તવો હોય ને પાવ ઢોસાનો, ફટાફટ થાય. આપણે દાબેલીના પાઉં નથી મળ્યા, એટલે ઓલા પાઉં છે, આ દાબેલીના નથી.
પાવભાજીના છે દાબેલીના હોય ને ગોળ ગોળ ચાલો કરી નાખીએ. સરસ દબાય તેવી જ થઈ જાય. આપણે નાખી દઈશું સેવ. હાલ આપણે જગ્યાએ દાબેલી તૈયાર. અલગ દઈએ.